નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટુડેનું। સુરત શહેર મરીન પોલીસ દ્વારા 77મા ગણતંત્ર દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી। 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત શહેર મરીન પોલીસ સ્ટેશન હજીરા સુરતના અધિકારી ક્ષેત્રમાં આવેલ કીડિયા બેટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્ય દરિયાઈ સુરક્ષાના કચેરીના પોલીસ મહાનિરીક્ષક શ્રી પી.એલ. માલના હસ્તે સવારે 8 વાગે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી પી.એલ. માલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સુરત શહેરના એસીપી શ્રી એસ.ઇ. ડેનિયલ્સ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં મરીન પોલીસ પીઆઈ શ્રી ટી.કે. દેશમુખ તથા સમગ્ર મરીન પોલીસ સ્ટાફની સક્રિય ભાગીદારી રહી હતી। આ ઉપરાંત મરીન સ્ટાફ ફોર્સ, કોસ્ટગાર્ડ, કસ્ટમ વિભાગ, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી, એસઓજી, વીટીએમએસ, ફિશરીઝ વિભાગ અને વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। એનસીસી કેડેટ્સ પણ કાર્યક્રમમાં જોડાયા હતા। હજીરા મામાદેવ બોટ ઓવારા પરથી 2 ખાનગી બોટ અને એક સરકારી ઇન્ટરસેપ્ટર બોટ દ્વારા રોરો ફેરી મારફતે તમામ અધિકારીઓ કીડિયા બેટ પર પહોંચ્યા હતા। કીડિયા બેટ માનવ વસવાટ વિનાનું વન્ય અને મેંગ્રોવ વૃક્ષોથી છવાયેલું ઘેરાયેલું ટાપુ હોવા છતાં મુશ્કેલ ભૂગોળ વચ્ચે સંયુક્ત એજન્સીના સંકલિત પ્રયાસથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી અને અતિક્રમણ અટકાવો તેમજ દરિયાઈ સુરક્ષા અને સરહદી વિસ્તારોમાં જનજાગૃતિ ફેલાવવાનો હતો। 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કીડિયા બેટ ટાપુ ઉપર આજે હજીરા મરીન પોલીસ, સુરત મરીન પોલીસ દ્વારા ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને એ અનુસંધાને અહીંયા બાકીના સ્ટેક હોલ્ડર કોસ્ટગાર્ડ છે, નેવી છે, એનસીસીના જવાનો છે, લોકલ લીડર્સ છે, એમટીએફના જવાનો છે, આ તમામ લોકો સાથે મળીને આજે આ ધ્વજારોહણના કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલા છે। આપ સૌને વિદિત છે એ પ્રમાણે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણ અમલમાં આવેલા અને તે દિવસે સંપૂર્ણ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું શાસન એ ભારતમાં અમલીકરણ થયેલ। આ જે નિર્જન ટાપુ ઉપર ધ્વજારોહણના જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, આ છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રીના સૂચનાથી ડીજીઆઈજી કોન્ફરન્સમાં એક સ્પેશિયલ પ્રકારના ડાયરેક્શન આપવામાં આવેલા। એ ડાયરેક્શનના અનુસંધાને સમગ્ર દેશમાં જેટલા પણ દરિયાઈ વિસ્તારમાં જે નિર્જન ટાપુ છે એ ટાપુ ઉપર આ પ્રકારના ધ્વજારોહણના કાર્યક્રમ કરવામાં આવી રહેલા છે અને એ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ બંને દિવસે આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે। હેતુ એ છે કે આ જે નિર્જન ટાપુ છે ત્યાં સુરક્ષા બલોની હાજરી પ્રસ્થાપિત થાય, સુરક્ષા બલો આ એરિયામાં પોતાની ગશ્ત કરે, પોતાના પેટ્રોલિંગ કરે અને સાથે સાથે આ એરિયામાં કોઈ સુરક્ષાના પ્રશ્નો હોય તો એના વિશે જાણકારી પણ મેળવે। એ હેતુથી આ ધ્વજારોહણના કાર્યક્રમ હાલ 26 જાન્યુઆરી ના દિવસે કરવામાં આવી રહેલા છે અને ભવિષ્યમાં જેટલા પણ આ પ્રજાસત્તાક દિન આવશે એમાં આ પ્રકારના કાર્યક્રમ એ હજીરા મરીન પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા સાથે તમામ સ્ટેક હોલ્ડરો દ્વારા કરવામાં આવશે અને સુરક્ષાની જે સ્થિતિ છે એ વધુ મજબૂત કરવામાં આવશે। હું અહીંયાથી આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની પ્રજાને 26 જાન્યુઆરી ના દિવસના પ્રજાસત્તાક દિવસના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું। થેન્ક યુ।